મોત, ગુગળ, ગુંદર, ઔષધિ આવી તમામ વસ્તુઓને હોમવામાં આવે છે અને ગાયનું દેશી ઘી હોમવામાં આવે છે. એટલે આસપાસના કેટલાય કિલોમીટર સુધીની અંદર આ શુદ્ધ વાતાવરણ બનશે. આપણા ઘરે સવારે અને સાંજે નિત્ય એવું કહેવાય છે કે ભગવાન પાસે અથવા તો કાંઈ ન હોય તો પાણીયારા ઉપર ગાયના ઘીનો દીવો કરવો. કારણ શું? આપણા વડીલો, આપણા પૂર્વજો જે કહી ગયા એ શા માટે કહી ગયા? તો એટલા માટે કહી ગયા છે કે ગાયના ઘીની અંદરથી એક ચમચી ગાયનું ઘીથી જો એ દીવો પ્રગટાવવામાં આવે તો હજારો ટન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. અને એ ઓક્સિજન મને ને તમને જીવવા માટે, મને ને તમને સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. માટે ઘરની અંદર નિત્ય યજ્ઞ કરવો. અને યજ્ઞ અનેક પ્રકારના યજ્ઞો છે. આ યજ્ઞ છે એમ અનેક પ્રકારના સેવા યજ્ઞો પણ છે. એટલે કર્મ કરતા રહેવું એવું મને ને તમને સનાતન શાસ્ત્રોએ શીખવાડ્યું છે. સિલ્વર આયોડાઇડ મારા હાથે ચાંદીનું સિક્કો નાળિયેરની અંદર ઔષધિ મૂકી અને હોમવામાં આવે. આ એક પ્રકારની ઔષધિ છે જે વાદળાઓને સિલ્વર આયોડાઇડથી વાદળાઓને ભાંગે છે. અને જ્યારે અમુક પ્રકારનું ભેજનું વાતાવરણ હોય, હું આવ્યો ત્યારે ઉદ્ઘોષકભાઈ એવું કહેતા હતા કે જનપ્રતિનિધિ તરીકે કૃત્રિમ વરસાદના જે પ્રયોગો સરકાર કરે છે એની જગ્યાએ યજ્ઞના પ્રયોગો કરવા ઘટે. હું એમનું સૂચન ચોક્કસ સ્વીકારું છું. કારણ કે કૃત્રિમ પ્રકારમાં સિલ્વર આયોડાઇડની મીણબત્તી પાડવામાં આવે. બહુ વર્ષો પહેલા વિસનજી ધનજી ફુરિયા લાયજા ગામની અંદર જ્યારે હ્યુમિડિટી માત્રા ભૂલી ગયો છું, કદાચ 80-85 ની ઉપર હ્યુમિડિટી થાય અને એ સિલ્વર આયોડાઇડની મીણબત્તી સળગાવે તો એ આખું છે ગજોડ સુધીના વાતાવરણમાં બધી જગ્યાએ કદાચ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો પણ અહીંયા સકારાત્મક વરસાદ વરસતો હતો. એ વિજ્ઞાન બતાવે છે. એમ આપણું વિજ્ઞાન, સનાતની સંસ્કૃતિએ મને તમને જે શીખવાડ્યું છે અને સમજાવ્યું છે એ આ પ્રકારે સમજાવ્યું છે. તો એમાં આપણે શું કરી શકીએ? સરકાર તો બધું કરશે, પરંતુ ઘરે ગાય ન રાખી શકીએ. આપણે અહીંયા કહીશું કે સરકાર આમ કરે, સરકાર તેમ કરે, તો આપણા ઘરે ગાયનું ઘી વપરાય અને એ દેશી ગાયનું ઘી વપરાય. આપણી વાડી હોય, આપણા ઘરે બધી જ વ્યવસ્થા હોય, છતાં કરે કોણ? સગાઈ કરવી હોય તો પૂછે કે વાડીનું કામ કરવું પડશે તો નહીં કરી. હવે આવો ભાવ રાખીને અહીંયા આવીને યજ્ઞ કરી તો બે વસ્તુ નહીં થાય. એટલે આપણે સનાતની સંસ્કૃતિને જળમૂળમાંથી, પરિવારમાંથી, તળિયેથી અપનાવવી પડશે. અને એ સનાતની સંસ્કૃતિ ગાયથી શરૂઆત થશે. આમાં યજ્ઞની અંદર ગાયના છાણા છે. પછી જે આપણા ઘરે આપણા પોતાના પૂળા હોય, હું બધાને કહું છું, બધાની 5-15 એકર જમીનો હશે તો હું બધાને વિનંતી કરું છું કે તમે તમારા ઘર પૂરતું દેશી ગાય આધારિત ખેતી કરીને શાક પકાલું અને અનાજ, ઘઉં, બાજરો, જુવાર, જે કાંઈ તમે ખાતા હો, જે ખાવું હોય એ પોતા પૂરતું એક કરી અને એ આપણે અર્પણ યજ્ઞને કરશું ને તો એ ચોખ્ખું હવામાં જશે તો ચોખ્ખું વરસશે. આપણે પ્લાસ્ટિક નાખશું તો પ્લાસ્ટિક વરસશે. જે આપણે કરીએ છીએ કર્મનો સિદ્ધાંત છે. અને ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે કર્મના સિદ્ધાંતથી પરિણામ મળે છે. એમ આપણે યજ્ઞ કર્મ કર્યું તો અત્યારે પરમાત્માએ સરસ મજાની કૃપા કરી, ચારે બાજુ વરસાદ વરસે છે. અને આ વરસાદ સચરાચર વરસે અને ખેડૂતોને ખૂબ ધાન્ય પાકે, ભારત આપણો સમૃદ્ધ બને. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જે કલ્પના છે એ કલ્પનાને આધારે આપણો દેશ પ્રથમ. એટલે તો પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને મહર્ષિ દયાનંદજી કીધું કે તમે વિદેશ જાઓ અને વિદેશ જઈને સનાતની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિની વાત કરો. તો આપણી આ સનાતની સંસ્કૃતિની વાત હું ને તમે નહીં કરીએ, શરમ કરશું, ગભરાશું તો કેમ ચાલશે? માટે આજે આયોજન અહીંયા થયું છે સમગ્ર યજ્ઞની સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
જે દંપતીઓ અહીં યજ્ઞમાં બેઠા છે, જે શ્રોતાઓ હોતાઓ જે કંઈ પણ અહીંયા આવ્યા છે, જે મહાનુભાવો અહીંયા આવ્યા છે, એ સૌની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું, ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. અને મને અહીં આમંત્રણ આપી અને તમારા સૌના હૃદયમાં બિરાજિત ભગવાન સીતારામજીના દર્શન કરવાનો મોકો આપ્યો તે બદલ હું આપ સૌનો આમંત્રકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. બોલો યજ્ઞ ભગવાન કી જય. સત્ય સનાતન વૈદિક ધર્મ કી જય. ખૂબ ખૂબ માર્મિક પ્રેરણાઓ જનપ્રતિનિધિ આદરણીય અનિરુદ્ધભાઈ દવે તરફથી આપે અમારી વિનંતીને સાંભળી અને ગૌ માતાના પાલનની રક્ષણની જવાબદારી પણ અમારા પર રાખી અને વિશ્વાસ રાખ્યો એ બદલ આપનો પુનઃ અભિનંદન અને આભાર.